મટકી બાંધવાની રીત, જન્માષ્ટમી વખતે મટકી બાંધવી હોય તો આને આમ કરી દોરી આમ કરીને આમ કરી દેવાની, 5-6 ફૂટ દોરી લેવાની, 4 ફૂટ લો તોય વાંધો નહીં, પણ તમારે લાંબી મટકી બાંધવી હોય તો એ પ્રમાણે આ છેડા બે અહીંયા ગાંઠ મારી દેવાની, છેડા બે ભેગા કરવાના, હરખા રાખવાના, હરખા રાખીને મેળવી લેવાનું, આમ મેળવી લો અને પછી એને આમ વચ્ચે આંટી પાડી દો, એ આમ કરીને આમ જેથી આંટી આવે ને આમ આંટી પાડી દો અને પછી આંટી પાડ્યા પછી આ મટકી એની પર મૂકી દો, આમ મટકી મૂકીને પછી આ બાજુનો જે ભાગ રહ્યો ગોળ વધ્યો સામેનો છેડો એ નીચે થઈ અને આમે થઈને પસાર કરી દો, આમ પસાર કરી દીધો, પછી આને આમ નાખી અને આ છેડા અંદરથી આમ કાઢી લો, આમ અંદરથી આમ જો આ મટકીની જોરી થઈ જાય તૈયાર થઈ ગઈ। પછી આને મેળવી લો, સેટિંગ કરી લો, આમ આને સેટિંગ કરી લો, આમ ફરતું આવી જાય એ રીતે, એ આમ મેળવી લો, સેટિંગ કરો, સેટિંગ ભાઈ સેટિંગ। જો આ થઈ ગયું, આ મટકી થઈ ગઈ। હવે તમે આની અંદર પાણી ભરો ગમે તે કરો તો કાંઈ ના થાય મારા વાળા। જો અહીંયા ચોકડી આવી ગઈ, આવી ગઈ, આ ચોકડી આવી ગઈ એટલે અહીંયા કાંઈ વાંધો આવે નહીં। પછી આ મટકી ભરો ને આની ઉપર ઢાંકવાનું રાખજો। જન્માષ્ટમી વખતે કોઈ ઢાંકતા નથી કશું, ખબર છે? એટલે આવું ઢાંકણું રાખવું મટકીનું, માટીનું જે આવે એટલે આપણે 12 વાગે મટકી ફોડવાની હોય તો 12 વાગ્યા સુધી આની અંદર કંઈ પડે નહીં। આવું કરજો મારા, આવજો, ચાલો, જય હિન્દ, જય ભારત, જય કિસાન। ગમે આમ આમ ફેરવાના તો આમ કામ કંઈ ન થાય નહીં, એ આમ વીંજો ને પાણી ભરી વીંજોળો તો જુઓ આમ ના છૂટે, ન પડે મારા ભાઈ, ન પડે।